હેલો દોસ્તો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. યુટ્યુબના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે બનાવીએ છીએ દૂધીનો હલવો. ઘરની વાડીના દૂધિયા ઉતર્યા છે ને દૂધીનો હલવો બનાવવાનો છે. તો મિત્રો, હવે તમને બતાવીશું દૂધીનો હલવો કેમ બનાવવાનો છે. અને આ બ્લોગમાં સ્પેશિયલ દૂધીનો હલવા માટે બનાવ્યો છે. તો તમને બતાવું દૂધીનો હલવો કેમ બનાવવાનો હોય. તો તમારે જો દૂધીનો હલવો ખાવો હોય તો બે જાવ. દૂધી એટલી દૂધી ખમણી છે અને હવે અમારા માળી છે ને એ ગરમ કરીને બનાવશે ત્યારે આ બ્લોગ પૂરો કરશું. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો અને અમારી ચેનલને લાઈક, ફોલો અને શેર કરતા રહેજો. વિપુલ સાવલિયા છે ચેનલનું નામ. યુટ્યુબમાં સપોર્ટ કરતા રહેજો. હવે આ દૂધીનો અમારે માળે કઈ રીતના દૂધીનો હલવો તૈયાર કરે છે તમને બતાવી દઉં. કેટલી વાર છે? તો મિત્રો, હલવો તૈયાર થતો આવે છે અને એમાં હું નાખ્યું ગયો તો એમાં મોરસ નાખી, અળસી નાખી, દૂધ, અળસી, મોરસ, ઘી. મોરસ કેટલી નાખી? મોરસ 2 સાલ્યા. અને દૂધ કેટલું નાખ્યું? દૂધ અને ચમચી ઘી. તો મિત્રો, દૂધ આપણે નાખીને મોરસ નાખીને ઘી નાખ્યું ને હજી બાળવાનો છે ને. પછી આ પાણી તમને દેખાય ને એ બધું બાળવાનું છે એટલે હજી વાર લાગશે થોડીક. વિડીયોમાં બન્યા રહેજો ને હલવો તૈયાર થઈ જાય તે તમને હું બતાવીશ કે હલવો અમારે તૈયાર થઈ ગયો. અમારે માડી બેહી ન કે પણ હવે એમને ચાલુ છે. ઘરના ઘરે દૂધી બને એટલે કે હલવો બનાવો છોકરાઓ કે એટલે તો બનાવી. તો વિડીયોમાં બના રહેજો. હજી હલવો તૈયાર થાય ને કેટલી વાર લાગશે મારે? હલો, તો અમારા ભાઈએ હલવો બનાવી નાખ્યો છે, તૈયાર થઈ ગયો છે. જેને ખાવો હોય એ આવી જજો. હલાવો તો હલવો. હાલો, બંતુભાઈ તો જો લઈ હતી લીધો ખાવા. મને તો બહુ ગમે. એને ડીશમાં જો ઢોકળા બનાવ્યા હતા, તે વઘારેલા ઢોકળા, ભાખરી, શાક, કાકલ શીબરું. હાલો, જેને જમવા આવો એ આવી જજો. જો વિપુલે તો જમી લીધું, અમારે બાકી છે. ઢોકળા છે, ખમણ થોડા છે. એ અક્ષુભાઈ શીબડું ખાય પાકલ જો. હાલો, શીબડું ખાવા કે બોલ તો ખરા. હલવો ખાવ, હલવો હું જો અક્ષુભાઈ શીબડું બતાડે છે પાકલ. હાલો દોસ્તો, જમવા. તો અમે હવે જમવા બે જઈએ છીએ અને અમારો આ બ્લોગ પૂરો કરવી છે. તો અમારા ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. હલવો બતાડ્યો 2 વાર. હા, હલવો થઈ ગયો છે તૈયાર. અને આવજો આપણી ઘરે હલવો. તમને કેવો ભાવે હલવો? આપણને તો હલવો બહુ ભાવે. જો હવે રક્ષીભાઈ તમને બધા પાકલ શીબડું બતાવે. હો, બતાય જો મેં ઉપાડી લીધું કે એ ફૂટી જાય એમ. પછી આપણે અહીંયા બ્લોગ પૂરો કરીશું.